ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે સ્ટાન્ડર્ડ 12થમાં ચેપ્ટર 4 ભણી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે પ્રક્રિયાની આણ્વિકતા, જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા જે છે એ જુદા હોય છે એ ઉદાહરણ દ્વારા સમજ્યા. હવે મિત્રો આપણે આજે વિકલનીય વેગ સમીકરણ કરતાં સંકલિત વેગ સમીકરણ વધુ મહત્વનું છે. તો વિકલનીય વેગ સમીકરણ કરતાં સંકલિત વેગ સમીકરણ જે છે એ કેવી રીતે વધારે મહત્વ ધરાવે છે અને વિકલનીય વેગ સમીકરણમાં પડતી મુશ્કેલીઓ એની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો વિકલનીય વેગ સમીકરણ જે છે એમાં જે આપણે ત્વરિત વેગ જે નક્કી કરીએ છીએ, બરાબર, ત્વરિત વેગ એ નક્કી કરવા માટે જે સાંદ્રતા વિરુદ્ધ સમયનો જે આપણે આલેખ દોરીએ છીએ એમાં ટી બિંદુ આગળ, બરાબર, એટલે કે એક ચોક્કસ સમય, બરાબર, એ વેગ નક્કી કરવા માટે તે બિંદુ આગળ સ્પર્શકનો આપણે શું કરવું પડે છે? ઢાળ શોધવો પડે છે. અને એ ઢાળ નક્કી કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. માટે વિકલનીય વેગ સમીકરણ જે છે એમાં એક આ મુશ્કેલી આવે છે. બીજું કે વિકલનીય વેગ સમીકરણ સાંદ્રતા ઉપર આધારિત હોય છે, બરાબર. જે વિકલનીય વેગ સમીકરણ છે એ કોના ઉપર આધાર રાખે છે? સાંદ્રતા ઉપર. તો વિકલનીય વેગ સમીકરણ જે છે એની મદદથી ત્વરિત વેગ પ્રક્રિયાક્રમ નક્કી કરવા મુશ્કેલ હોય છે, બરાબર. જે આગળ આપણે સમજ્યા છીએ કે આર ઇન્સ્ટન્ટ અને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે વિકલનીય વેગ સમીકરણ જે છે એ આપણે પ્રાયોગિક રીતે જ આ પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ. અને ત્વરિત વેગ નક્કી કરવો પડે તો એના જે સ્પર્શક જે છે, બરાબર, એનો ઢાળ શોધવો પડે છે. આ મુશ્કેલીને મિત્રો દૂર કરવા માટે વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરવામાં આવે છે અને આ રીતે મળતા સમીકરણને સંકલિત વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. વિકલન વેગ સમીકરણમાં જે મુશ્કેલી નડે છે એનું સોલ્યુશન જે છે કે વિકલન વેગ સમીકરણનું શું કરવામાં આવે છે? સંકલન. અને આ રીતે મળતા સમીકરણને સંકલિત વેગ સમીકરણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો, જે સંકલિત વેગ સમીકરણ છે એ જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે જુદા જુદા હોય છે. એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અલગ હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અલગ હોય, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અલગ હોય, બરાબર. તો સંકલિત વેગ સમીકરણ છે એ જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે તે જુદા જુદા હોય છે. તો મિત્રો આપણે હવે નેક્સ્ટ જે થિયરી સમજવાની છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ એનું વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે, બરાબર. અને એના પછી એના જે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એનો આલેખ કેવો આવશે એને પણ આપણે સમજવાનો છે. તો આપણે મિત્રો હવે નેક્સ્ટ થિયરી સમજીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અને એના વેગ અચળાંકના આપણે સૂત્રો તારવવાના છે. તો મિત્રો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં આપણે એવું કહી શકીએ કે જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. પ્રક્રિયકની સાંદ્રતા હોય એની કેટલી ઘાત? શૂન્ય ઘાત, બરાબર. તો શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. ફરીથી એક વખત સમજીએ કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તેને આપણે કઈ પ્રક્રિયા કહીશું? શૂન્ય ક્રમની. દાખલા તરીકે આપણે એવું લખી શકીએ કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક એટલે કે આર એની કેવી ઘાત? શૂન્ય ઘાત, બરાબર. જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. તો મિત્રો હવે ધારો કે
कोई एक सामान्य प्रक्रिया आपने आपेली है, सामान्य प्रक्रिया आपेली है कि आर थी पी बराबर कई दिशा में, तो पुरोगामी दिशा में जे प्रक्रिया थाय छे कई दिशा में थाय छे, पुरोगामी दिशा। प्रक्रियक आर अने निपज पी। तो आना माटे बराबर आपणे वेग अभिव्यक्ति लखवी होय एटले के वेग समीकरण लखवुं होय तो वेग बराबर आपणे शुं लखी शकीए, माइनस डी आर अपॉन dt जे त्वरित वेग जे लखीए छीए आपणे ते बराबर अहींया समप्रमाणुं चिन्ह दूर करीए एटले के आर नी केटली घात आवशे 0 घात बराबर। अने तमने ख्याल छे मित्रों के कोई पण संख्या होय अथवा तो अचळांक होय तो एनी आर नी 0 घात बराबर आपणे शुं लखी शकीए 1। कोई पण एनी 0 घात होय बराबर शुं लखाय 1। तो एनो मतलब एवो थयो कि अहींया आर नी 0 घात ए 1 अहींया मूकीशुं तो आपणने समीकरण मळशे माइनस डी आर अपॉन dt बराबर ओनली अहींया शुं वधशे के बराबर। हवे आ जे dt छे बराबर एने आपणे सामेनी साइड लई जईए तो माइनस डी आर बराबर शुं लखाशे के dt। ओके तो हवे आने आपणे प्लस लखीए तो डी आर बराबर माइनस के dt लखी शकीए। हवे जे आ जे समीकरण मळ्युं मित्रों एनु आपणे बंने बाजुए शुं करवानुं छे संकलन। उपरोक्त समीकरणनुं बंने बाजू संकलन करता तो संकलन जे छे मित्रों आपणे आज आर छे एनी शरूआतनी सांद्रता थी टी समय एनी जे सांद्रता होय ए ओके तो आपणे एने आ रीते संकलननी चिन्हनी रीते दर्शावी शकीए कि आर इज इक्वल टू 0 अने आर इज इक्वल टू टी समय एनी सांद्रता डी आर लखी शकाय बराबर माइनस के तो अचळांक छे टी बराबर 0 थी टी बराबर टी समय बराबर एने शुं लखी शकाय dt। मैथ्स में पण तमारे आवे छे संकलन। तो हवे आनु ज्यारे संकलन करीए तो dr नु संकलन मित्रों r थशे बराबर माइनस के अने dt नु संकलन t थशे अने एमां एक संकलन अचळांक आपणे दाखल करवो पड़शे बराबर जेने आपणे i कही दीए। सी पण लखी शकाय एवुं जरूरी नथी बराबर अहींया तमे संकलन अचळांक सी पण लखी शको छो। तो आ जे समीकरण मळ्युं मित्रों आर बराबर माइनस के टी प्लस आई ज्यां आई छे ए संकलन अचळांक छे बराबर। हवे ज्यारे प्रक्रियानो प्रारंभ करवामां प्रक्रियानी शरूआतमां टी बराबर 0 ए एटले के शरूआत होय त्यारे टी केवो होय 0 समय अहींया जे प्रक्रियकनी सांद्रता जे छे बराबर प्रक्रियकनी सांद्रता शरूआतमां ए आपणे एने शुं लखी शकीए तो r0 लखी शकीए। शुं लखी शकीए r0 t बराबर 0 समय। तो आ जे समीकरण मळ्युं मित्रों बराबर एमां आपणे t बराबर 0 समय मूकीने शरूआतनी सांद्रता r0 मूकीए तो अहींया शुं मळशे आपणे प्रक्रियकनी सांद्रता r0 माइनस के t बराबर 0 मूकीए प्लस आई। तो आटलू समीकरण जे छे सॉरी आनी वेल्यू 0 थई जशे तो आपणे शुं मळ्युं r0 बराबर आई। ओके आने समीकरण 1 कही दीए आने समीकरण 2 कही दीए
તો હવે જે આપણને આઈની વેલ્યુ I0 મળ્યું સમીકરણ 2 એ અહીંયા આપણે સમીકરણ 1માં મૂકીએ, બરાબર. એટલે કે આઈની જે વેલ્યુ R0 મળી એ આપણે સમીકરણ 1માં અહીંયા આઈની જગ્યાએ મૂકીએ તો આપણને મિત્રો એમાં જે આ જે સમીકરણ મળ્યું બરાબર, એમાં અહીંયા આપણે આઈની જગ્યાએ વેલ્યુ મૂકીશું તો આપણને સમીકરણ મળશે R - KT પ્લસ R0, બરાબર. સમીકરણ નંબર 3. હવે આપણે R0 માઇનસ R લખીએ અને KT સામે લઈ જઈએ તો આપણે લખી શકીએ R0 માઇનસ R બરાબર KT. તો K બરાબર શું લખાશે? R0 માઇનસ R અપોન T, બરાબર. તો આ વેગ અચળાંકનું સૂત્ર મળી ગયું આપણને. સમીકરણ નંબર 4 છે એ પ્રક્રિયાના વેગ અચળાંક માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ કહેવાય, બરાબર. આ સમીકરણને શૂન્ય ક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંકનું સમીકરણ કહેવાય. ઓકે. અને જે મિત્રો આપણને સમીકરણ 3 મળ્યું, બરાબર, એ સમીકરણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ, બરાબર. જે સમીકરણ 3 મળ્યું એને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કયું સમીકરણ કહી શકાય? સંકલિત વેગ સમીકરણ. હવે આના ઉપરથી મિત્રો કેનો એકમ જે છે, બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે તારવ્યો હતો એ પણ આપણે લખી શકીએ. કેનો એકમ શું લખી શકાય? તો મોલ ઇન્ટુ લીટર. તમને ખ્યાલ હોય તો કેનો એકમમાં જે સૂત્ર હતું મોલ બરાબર ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ 1 માઇનસ n હતું અને સેકન્ડ ઇન્વર્સ હતું. હવે આમાં તમારે અહીંયા 0 મૂકી દેવાનું. અહીંયા શું મૂકી દેવાનું? 0. તો n ની વેલ્યુ તમે 0 મૂકો એટલે કેનો એકમ મળે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ કેનો એકમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે મળે. હવે મિત્રો જે સંકલિત વેગ સમીકરણ આપણને મળ્યું છે, બરાબર, એ સંકલિત વેગ સમીકરણ ઉપરથી આપણે આરની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખની સમજૂતી મેળવીએ. તો સમીકરણ નંબર 3 ઉપરથી ચલો R બરાબર માઇનસ KT પ્લસ R0. ઓકે. તો હવે આમાં આપણે આ સમીકરણને સીધી રેખાનું જે સમીકરણ છે, સીધી રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા. તો આને આપણે આ સમીકરણ છે અને આની સાથે સરખાઈએ તો આ શું થશે? y થશે. સમજો ખાસ, આ શું થશે? y, બરાબર. આ m x અને આ c થશે, બરાબર. તો આપણે કોની વિરુદ્ધ કોનો આલેખ દોરીએ છીએ મિત્રો? y વિરુદ્ધ x નો, એટલે કે r ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો, બરાબર. અને એનો જે આલેખ મેળવીશું તો એમાં આપણને m જે છે ઢાળનું મૂલ્ય મળે અને આંતરછેદનું મૂલ્ય c મળે, બરાબર.
તો એનો જે આપણે આલેખ જે દોરીએ, બરાબર, આરની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, તો એ આલેખ આપણને આ રીતે મળશે, આરની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ જે છે, બરાબર. હવે એમાં તો અહીં આપણને મિત્રો જે આરની સાંદ્રતા વિરુદ્ધ આપણે સમયનો જે આલેખ દોર્યો એ આ રીતે સીધી રેખા મળે છે, બરાબર. હવે આટલું જે મૂલ્ય છે, બરાબર, એ એની આંતરછેદ બરાબર થાય, એટલે કે R0 બરાબર થાય. ઓકે, તો અહીંયા આપણે એવું લખી શકીએ કે આંતરછેદનું મૂલ્ય R0 આવશે. પછી આલેખનો ઢાળ જેને આપણે એમ કહીશું, બરાબર, અહીંયા જે એમ કહીએ છીએ એ કેટલો હશે તો -k. તો જેને આપણે આ રીતે શોધી શકીએ છીએ, આ ઢાળ છે, બરાબર. તો ઢાળ બરાબર શું મળશે? -k. ઓકે, તો અને આર વિરુદ્ધ સમયનો જે આલેખ છે, તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે આંતરછેદનું મૂલ્ય શું આવશે? R0, એટલે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, અને આલેખનો જે ઢાળ છે એનું મૂલ્ય કેટલું આવશે? -k. હવે શૂન્યક્રમની પ્રક્રિયા માટે એના જે આપણને ઉદાહરણ આપેલા છે મિત્રો, એને સમજીએ. હવે આપણે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. મિત્રો શૂન્યક્રમની પ્રક્રિયા જે છે એ તમને આપણે આગળ એનું જે સંકલિત વેગ સમીકરણ ભણ્યા તો એમાં ખ્યાલ છે કે ભાઈ એમાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. એટલે કે એવું કહી શકાય કે એ પ્રક્રિયકની જે સાંદ્રતા છે એનાથી સ્વતંત્ર છે, બરાબર. તો હવે એના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. તો શૂન્યક્રમની પ્રક્રિયાઓ જે છે મિત્રો એ પ્રમાણમાં અસામાન્ય હોય છે. કેવી હોય છે? અસામાન્ય. એટલે કે એવું કહી શકાય કે ચોક્કસ વિશિષ્ટ પરિસ્થિતિમાં જ શૂન્યક્રમની પ્રક્રિયાઓ થતી હોય છે. કોઈ ઉદ્દીપકની જરૂર પડે, બરાબર, કોઈ ઊંચા તાપમાનની જરૂર પડે, દબાણની જરૂર પડે, બરાબર. એટલે શૂન્યક્રમની પ્રક્રિયાઓ જે છે એ વિશિષ્ટ પરિસ્થિતિમાં થતું હોય છે. હવે આનો આપણે ઉદાહરણ વિશે વાત કરીએ તો કેટલીક જે ઉત્સેજક ઉદ્દીપિત પ્રક્રિયાઓ હોય ને શૂન્યક્રમની હોય, જેમ કે ઉત્સેજક દ્વારા થતી હોય છે, બરાબર. અને બીજું ધાતુની સપાટી ઉપર જે વાયુનું જે અધિશોષણ થાય છે એવી પ્રક્રિયાઓ પણ શૂન્યક્રમની હોય છે, બરાબર. ધાતુની સપાટી ઉપર થતીની પ્રક્રિયાઓ જે છે શૂન્યક્રમની હોય છે, અને ઉત્સેજક ઉદ્દીપિત પ્રક્રિયાઓ પણ શૂન્યક્રમની હોય છે. તો એમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કે ઊંચા દબાણે પ્લેટિનમ ઉદ્દીપકની સપાટી પર એમોનિયા વાયુ NH3 વાયુનું વિઘટનની પ્રક્રિયા, એટલે કે એની ઉપર એનું અધિશોષણ થાય છે, એ શૂન્યક્રમની પ્રક્રિયા છે. તો અહીંયા આપણને ખ્યાલ છે કે એમોનિયા વાયુ જે છે એ પ્લેટિનમની સપાટી પર 1130 એટલે કે વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં, બરાબર, એ એની ઉપર અધિશોષિત થાય છે અને આપણને એમાંથી N2+3H2 મળે છે. તો અહીંયા મિત્રો આપણને ખ્યાલ છે કે આ પ્રક્રિયા શૂન્યક્રમની છે. તો આપણે એવું લખી શકીએ આના માટે કે વેગ બરાબર k NH3 ની 0 ઘાત, એટલે પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત, બરાબર. તો અહીંયા કોઈ પણ સાંદ્રતાની 0 ઘાત એટલે એને આપણે 1 લખી શકીએ, બરાબર. NH3 જે છે એની 0 ઘાત બરાબર આપણે શું લખી શકીએ? 1. તો અહીંયા આપણે 1 મૂકી દઈએ તો વેગ બરાબર k થશે. એનો મતલબ એવો થયો કે શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ એ એની પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. ઓકે, એટલે અચળ થઈ ગયો. હવે આ પ્રક્રિયામાં મિત્રો પીટી જે છે એ ઉદ્દીપક છે, પ્લેટિનમ જે છે એ ઉદ્દીપક છે. એ ઉદ્દીપક ઉપર NH3 વાયુ અધિશોષિત થાય છે, બરાબર. એટલે એ NH3 વાયુ અધિશોષિત થઈને એનું શું થાય છે? વિઘટન થાય છે N2 અને 3H2. તો અહીંયા ઊંચા દબાણે ધાતુની સપાટી NH3ના અણુઓથી પૂર્ણપણે સંતૃપ્ત થઈ જાય છે, એટલે કે એના બધા જ છિદ્રો ભરાઈ જાય છે. પ્લેટિનમના જે ધાતુ છે ઉદ્દીપક તરીકે વર્તે છે
એના બધા જ છિદ્રો સંપૂર્ણપણે ભરાઈ જાય છે. કોનાથી ભરાઈ જાય છે? NH3ના અણુઓથી. એટલે એવું કહી શકાય કે ધાતુની સપાટી સંતૃપ્ત થઈ ગઈ, હવે એમાં જગ્યા છે નહીં. તો હવે પ્લેટિનમની સપાટી ઉપર NH3ની સાંદ્રતામાં ફેરફાર કરવો શક્ય રહેતો નથી. એટલે બીજી કોઈ પોસિબિલિટી રહેતી નથી, કારણ કે પ્લેટિનમની બધી જ સપાટી એના છિદ્રો એમોનિયાથી સંતૃપ્ત થઈ ગયા છે. એટલે ગમે તેટલું દબાણ વધારવા છતાં પણ NH3ની સાંદ્રતામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. આથી ઊંચા દબાણે પ્રક્રિયાનો વેગ જે છે એ NH3ની સાંદ્રતાથી સ્વતંત્ર બને છે. બરાબર, એટલે કે NH3ની સાંદ્રતાનો ફેરફાર ગમે તેટલો તમે કરવા જશો કોઈ ફેરફાર થઈ શકતો નથી. એટલે NH3ની સાંદ્રતાને એને કોઈ લેવા દેવા નથી. એવું કહી શકાય કે ઊંચા દબાણે પ્રક્રિયાનો વેગ NH3ની સાંદ્રતાથી સ્વતંત્ર બને. એટલે પ્રક્રિયકની સાંદ્રતાથી કેવું બને? સ્વતંત્ર બને. આથી આ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કારણ કે આપણે શરૂઆતમાં જ કીધું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એમાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાતાંકમાં છે. ઓકે, બીજું ઉદાહરણ પણ અહીંયા આપણે જે છે લખી શકીએ કે ગોલ્ડ જે છે, બરાબર, એની સપાટી પર હાઇડ્રોજન આયોડાઇડ એટલે કે હાઇડ્રોઆયોડિક એસિડનું વાયુનું જે છે ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન જે છે એ 2HI, બરાબર, એનું વિઘટન થાય તો હાઇડ્રોજન અને આયોડિન વાયુ આપણને મળે છે. તો શૂન્યક્રમની જે પ્રક્રિયા છે, બરાબર, એમાં ખાસ વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં જ થાય. ઉત્સેચક વળી થતી પ્રક્રિયાઓ અને ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ શૂન્યક્રમની હોય છે. અહીંયા આપણને બે ઉદાહરણ આપેલા છે. એમાં એક એમોનિયાનું જે અધિશોષણ થાય છે પ્લેટિનમ ઉદ્દીપક ઉપર. તો એમાં જ્યારે પ્લેટિનમ ઉપર એમોનિયા વાયુ અધિશોષિત થાય છે ત્યારે ઊંચા દબાણે એના બધા જ પ્લેટિનમના બધા જ છિદ્રો એ એમોનિયા વાયુથી સંપૂર્ણપણે સંતૃપ્ત થઈ ગયા હોય છે. પછી ગમે તેટલું દબાણ વધારવા થતાં એમાં NH3ની સાંદ્રતામાં ફેરફાર થઈ શકતો નથી. પરિણામે ઊંચા દબાણે પ્રક્રિયાનો વેગ NH3ની સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય છે. માટે આ પ્રક્રિયા કેવી થઈ જાય છે? શૂન્ય ક્રમની. અને ગોલ્ડની સપાટી પર HI વાયુનું ઉષ્મીય વિઘટન પણ આ પ્રક્રિયા જે છે એ કયા ક્રમની કહેવાશે? શૂન્ય ક્રમની. ઓકે, તો મિત્રો આ લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવ્યું અને એના ઉદાહરણ સમજ્યા. હવે નેક્સ્ટ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એનું સંકલિત વેગ સમીકરણ, બરાબર, સમજીશું. હવે મિત્રો આપણે લખાણ સંબંધિત પ્રશ્નોત્તરમાં 4.3 અને 4.4 આપણને ટેક્સ્ટબુકમાં આપેલા છે, તો તેને સમજી લઈએ. અહીંયા આપણને 4.3માં કીધું છે પ્રક્રિયા A+B ટેન્ડ્સ ટુ નિપજ. આ પ્રક્રિયા છે માટે વેગ નિયમ આપેલું છે આપણને R K. Aની સાંદ્રતાની 1/2 ઘાત અને Bની સાંદ્રતાની 2 ઘાત તરીકે દર્શાવાય છે. તો પ્રક્રિયાનો ક્રમ એટલે શું? તો તમને ખ્યાલ છે મિત્રો, આપણે પ્રક્રિયાનો કુલ ક્રમ બરાબર જે ઘાતાંકો છે એનો સરવાળો કરીએ છીએ. તો અહીંયા આપણે x બરાબર 1/2 છે અને y બરાબર 2 છે. તો કુલ પ્રક્રિયા ક્રમ શું લખી શકીએ? કુલ પ્રક્રિયા ક્રમ ઇઝ ઇક્વલ ટુ ઘાતાંકોનો સરવાળો એટલે x પ્લસ y. તો 1/2 પ્લસ 2 બરાબર આપણે શું લખી શકીએ? 2.5. ઓકે, અહીંયા એલસીએમ એટલે કે લસા લઈ લો, બરાબર, તો 5/2 આવશે, બરાબર, એટલે 5/2 ને આપણે 2.5 પણ લખી શકીએ છીએ. તો કુલ પ્રક્રિયા ક્રમ થયો 2.5. ઓકે, એટલે મિત્રો આમ જોવા જઈએ તો પ્રક્રિયા ક્રમ જે છે, બરાબર, એની સાંદ્રતા જે છે એનો ઘાતાંકોનો સરવાળો કરી દેવાનો એટલે આપણને કુલ પ્રક્રિયા. કદાચ આપણને એમ પૂછે કે એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું છે? તો 1/2. બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું છે? તો 2, બરાબર, અને કુલ પ્રક્રિયા ક્રમ પૂછે તો બંનેનો સરવાળો. ઓકે, હવે આપણને નેક્સ્ટ 4.4માં એવું કીધું છે કે x અણુનું y માં પરિવર્તન થાય છે, એટલે કે આ રીતે x ટેન્ડ્સ ટુ y બને છે. હવે એ પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસાર એટલે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો ક્રમ શું છે? 2 છે. તો હવે આના માટે પ્રક્રિયાનો ક્રમ 2 હોય તો આના માટે વેગ સમીકરણ લખવું હોય તો વેગ સમીકરણ આપણે આને R1 કહી દઈએ, બરાબર. શું લખી શકાય? તો પ્રક્રિયક જે છે x
બરાબર, એટલે કે માઇનસ આગળ આપણે કે લખી શકીએ અને એક્સની દ્વિતીય ક્રમ છે એટલે એનો સ્ક્વેર લખી શકાય. પ્રક્રિયાનો ક્રમ 2 છે એટલા માટે ઉપર આપણે સ્ક્વેર લખીશું. હવે આપણને એવું કીધું છે કે એક્સની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે છે. કેટલા ગણી? 3 ગણી. એનો મતલબ કે શરૂઆતની સાંદ્રતા કેટલી છે? શરૂઆતની સાંદ્રતા એક્સ છે, બરાબર. તો અંતિમ સાંદ્રતા આપણે કેટલા ગણી કરવાની છે? 3 ગણી. તો એનો મતલબ કેટલી થાય? 3x. તો હવે એના માટેનું વેગ સમીકરણ લખીએ. તો વેગ r2 લખીએ, બરાબર, માઇનસ કે અહીંયા આપણે એક્સની જગ્યાએ શું લખીશું? 3x², બરાબર, કારણ કે 3 ગણી સાંદ્રતા કરી છે. તો હવે આ 3 નો વર્ગ 9 થાય, એ બહાર નીકળશે એટલે માઇનસ માઇનસ તો આવશે. આ 3 નો વર્ગ 9 કે અહીંયા એક્સનો સ્ક્વેર. તો અહીંયા મિત્રો આ માઇનસ કે એક્સનો સ્ક્વેર બરાબર આપણે શું લખી શકીએ? r1 માઇનસ કે એક્સનો સ્ક્વેર. તો માઇનસ કે એક્સનો સ્ક્વેર બરાબર આપણે r1 લખી શકીએ. તો આપણે 9r1 લખી શકાય r2 બરાબર. તો એનો મતલબ એવો થયો કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા એક્સની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો એનો વેગ જે છે એટલે કે વાયના નિર્માણનો વેગ એ 9 ગણો વધે છે, બરાબર. વાયના નિર્માણનો વેગ કેટલા ગણો વધે છે? 9 ગણો વધે છે, એવું કહી શકાય. ઓકે. તો આ રીતે મિત્રો આપણને કોઈ પણ પ્રક્રિયા સમીકરણ આ રીતે આપ્યું હોય એની સાંદ્રતા 3 ગણી, 4 ગણી, 5 ગણી જે પણ કે અહીંયા આપણે જે શરૂઆતની સાંદ્રતા હોય એટલા ગણી કરીને આમાં મૂકીએ તો આપણને એ પ્રમાણે એની સાંદ્રતા જે છે મળશે, બરાબર. તો અહીંયા વાયનો જે બનવાનો વેગ છે એક્સની સાંદ્રતા 3 ગણી કરવાથી કેટલો વધી જશે? 9 ગણો વધે છે. હવે મિત્રો નેક્સ્ટ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને એને સંકલિત વેગ સમીકરણ વિશે સમજીશું.